ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ડે 43 ની શરૂઆત કરીશું. જો ડે 42 માં આગળ શું ભણ્યા હતા તો દરેકને યાદ છે કે સિમ્પલ પાસ્ટ ટેન્સની આપણે શરૂઆત કરી હતી અને એ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કેટલાક ક્રિયાપદોનું લાંબુ એક લિસ્ટ હતું અને એ દરેકે લખી લીધું છે અને બે વખત તમારું બોલાઈ જ ગયું હશે હે ને. તો આજે ડે 43 માં એ ક્રિયાપદોનો ઉપયોગ કરીને આપણે વાક્યો બનાવવાના છે. પણ એની પહેલા જે આપણે કેટલાક નાઉન્સ આપણે નવા જોઈએ છીએ તો એની શરૂઆત કરીશું. ઇન્ટરનલ બોડી પાર્ટ્સ, જેમાં વેઇન, હાથની ઓલી નસ હોય ને વેઇન્સ, આનું પ્યોર ગુજરાતીમાં શીરાઓ અથવા તો નસ. ગોલ બ્લેડર, ગોલ બ્લેડર એટલે પિત્તાશય. રક્તકણો, WBC વ્હાઇટ બ્લડ સેલ એટલે કે શ્વેત કણ. ઇમ્યુનિટી, ઇમ્યુનિટી એટલે રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી. એના પછી આપણું હોમવર્ક જે છે એ જોઈ લઈએ. ડે 42 માં જે આપણું હોમવર્ક હતું એનું અહીંયા સોલ્યુશન છે. હું આજે વહેલો ઉઠ્યો. આઈ ગોટ અપ અર્લી ટુડે. અમે ક્રિકેટ રમ્યા. વી પ્લેડ ક્રિકેટ. હવે કેટલાક શબ્દો જે હતા હોમવર્કમાં ક્રિયાપદો, એનું ભૂતકાળ અને એનું ભૂતકૃદંત. પ્લે પ્લેડ પ્લેડ, ગો વેન્ટ ગોન, કમ કેમ કમ, બાય બોટ બોટ, સિંગ સેંગ સંગ, become became become, take took taken, break broke broken. આ આપણું હોમવર્ક અહીંયા પૂરું થયું. એના પછી આજનો પાર્ટ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વાક્ય બનાવવાના છે. મેં ગઈકાલે પુસ્તક વાંચ્યું. વાંચવું એને શું કહેવાય? રીડ. READ, રીડ એટલે કે વાંચવું. READ, રીડ એટલે વાંચવું. ભૂતકાળના વાક્યમાં કર્તાની સાથે તરત જ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાય. રીડનું પાસ્ટ ટેન્સ શું આવશે? રેડ, પણ સ્પેલિંગ તો READ જ આવશે. વાક્ય બનશે આઈ રેડ અ બુક યસ્ટરડે. ગઈકાલે એટલે કે યસ્ટરડે. બીજું એક વાક્ય, તેણે નવી બાઇક ખરીદી હતી. તેણે એટલે કે હી, ખરીદવું એટલે કે બાય. BUY, બાય એટલે ખરીદવું, જેનું ભૂતકાળ કરીશું એટલે શું આવશે? બોટ. BOUGHT, બોટ. હી બોટ અ ન્યૂ બાઇક. ચલો, આ બાયના ત્રણ રૂપ કયા કયા છે? મૂળ રૂપમાં બાય, ભૂતકાળમાં બોટ અને ભૂતકૃદંતમાં પણ બોટ, એટલે કે બાય બોટ બોટ. વચલું જે રૂપ છે એ આની અંદર આવે છે. એના પછી અમે બજારમાં ગયા. જવું એટલે કે ગો. જવું એટલે ગો. આની અંદર વર્બ નંબર 1 છે ગો, V2 માં આવશે વેન્ટ અને V3 માં આવશે ગોન. એટલે કે ગો વેન્ટ ગોન. આની અંદર બીજા નંબરનું ક્રિયાપદ છે વેન્ટ, એટલે અહીંયા આવશે વી વેન્ટ ટુ ધ માર્કેટ. વી વેન્ટ ટુ ધ માર્કેટ. અમે બજારમાં ગયા. તેણીએ ગીત ગાયું. તેણી એટલે ટૂંકમાં શી, તે. એટલે અહીંયા ગીત ગાવું, ગાવું એટલે કે સિંગ. એનું પાસ્ટ ટેન્સ આવશે SANG, સેંગ. અને પાસ્ટ પાર્ટિસિપલ આવશે SUNG, સંગ. સિંગ સેંગ સંગ. આ વચલું જે રૂપ છે ને એ આવશે અહીંયા સાદા ભૂતકાળમાં. શી સેંગ અ સોંગ. તેણે ગીત ગાયું. શી સેંગ અ સોંગ. એના પછીનું વાક્ય, બાળકો બગીચામાં રમ્યા અથવા તો બગીચામાં રમ્યા હતા. મિનિંગ એક જ છે. રમવું એટલે કે પ્લે, PLAY, પ્લે. એનું બીજું રૂપ આવશે અહીંયા PLYED, પ્લેડ. અને એનું પાસ્ટ પાર્ટિસિપલ પણ આવશે અહીંયા PLAYED,
played. The children played in the garden. The children played in the garden. Next, મારા પિતાએ કાર ચલાવી. ચલાવવું, ડ્રાઈવ કરવું, DRIVE, ડ્રાઈવ. એનું ભૂતકાળ છે ડ્રો, DROVE, ડ્રો. અને એનું પાસ્ટ પાર્ટિસિપલ છે ડ્રીવન. ડ્રાઈવ, ડ્રો, ડ્રીવન. જે બીજા નંબરનું રૂપ છે એ અહીંયા આવશે કે માય ફાધર ડ્રો અ કાર. મારા પિતાજીએ કાર ચલાવી હતી, અથવા તો મારા પિતાજીએ કાર ચલાવી. એટલે કે માય ફાધર ડ્રો અ કાર. મેં હોમવર્ક પૂરું કર્યું. પૂરું કરવું એને કહેવાય ફિનિશ. જેનું ભૂતકાળનું રૂપ આવે છે ફિનિશ્ડ, ઈડી આવશે એમાં, અને ભૂત કૃદંત પણ આવશે ફિનિશ્ડ, એમાં પણ ઈડી આવશે. તો બીજા નંબરનું જે રૂપ છે એ અહીંયા આવશે વાક્યમાં આઈ ફિનિશ્ડ માય હોમવર્ક. આઈ ફિનિશ્ડ માય હોમવર્ક. જો દરેકે દરેક વિદ્યાર્થીઓને ક્રિયાપદનું મૂળ રૂપ, એનું ભૂતકાળનું રૂપ અને ભૂત કૃદંત એ ત્રણે ત્રણ વસ્તુ તમને આવડવી જરૂરી છે. હમણાં આપણે સાદો ભૂતકાળ ભણી રહ્યા છીએ, જેની અંદર આ બીજા નંબરનું વર્બ આવે છે. V1 કામ લાગ્યું આપણને વર્તમાન કાળમાં. એના સિવાય કેન, કુડ, મે, માઇટ, સેલ, શુડ, વિલ, વુડ બધા જે ક્રિયાપદો, સહાયકારક ક્રિયાપદો હતા એ બધામાં V1 કામ લાગે છે. ભૂતકાળમાં V2 આવે છે, અને કેટલાક આપણા કાળ આવશે શીખવાના, એમાં V3 એટલે છેલ્લું જે ક્રિયાપદ છે એ પણ આપણને કામ લાગશે. એટલે હમણાંથી આપણે આ ત્રણેય મોઢે કરી નાખ્યા હોય તો જ્યારે આપણે આગળના કેટલાક કાળ શીખીશું તો એમાં આપણને આ કામ લાગવાનું છે. ઓકે, નેક્સ્ટ. તેઓ બસમાં મુસાફરી કરી. એટલે કે તેમણે બસમાં મુસાફરી કરી. તેઓ એટલે કે ધે. મુસાફરી કરવી એટલે ટ્રાવેલ, એનું ભૂતકાળ આવશે ટ્રાવેલ્ડ, ઈડી આવશે. પણ કેટલાક નિયમો છે ઈડી લગાડવાના, કે જ્યારે પણ અહીંયા છેલ્લા વ્યંજન હોય અને વ્યંજનની પેલા એક અને માત્ર એક સ્વર હોય તો ઈડી લગાડતી વખતે વ્યંજન ડબલ થઈ જાય, ડબલ LED થઈ જાય, ટ્રાવેલ્ડ. આ કેટલાક નિયમો છે, એ હજુ આપણે આગળ સાદો ભૂતકાળ કન્ટિન્યુડ છે, તો આગળના ડેમાં આપણે એને શીખવાના છીએ. ધે ટ્રાવેલ્ડ બાય બસ. શિક્ષકે પાઠ સમજાવ્યો એટલે કે લેસન ભણાવ્યું, સમજાવ્યું, એ રીતે વાત છે. જેમાં સમજાવવું એટલે કે એક્સપ્લેઇન, એનું ભૂતકાળ છે ઈડી લાગશે, એક્સપ્લેઇન. ધ ટીચર એક્સપ્લેઇન ધ લેસન. અને આજનું આપણું છેલ્લું વાક્ય, તેણે મને મદદ કરી. મદદ કરવી એટલે કે હેલ્પ છે, જેનું બીજું રૂપ આવશે હેલ્પની અંદર, લાસ્ટમાં ઈડી લાગશે, અને ભૂત કૃદંતમાં પણ અહીંયા લાસ્ટમાં ઈડી લાગશે. એટલે વાક્ય આવશે અહીંયા હી હેલ્પ મી, પણ વાક્ય બની ગયું ભૂતકાળનું. અહીંયા જેટલા પણ સર્વનામ હોય, આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે, અથવા તો કોઈનું નામ આપેલું હોય એ બધામાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ વપરાય. આમાં કોઈ અલગ ભેદભાવ જેવું છે નહીં કે હી, શી, ઇટ હોય તો અલગ આવે ને આઈ, વી, યુ, ધે હોય તો અલગ આવે, એવું કંઈ છે જ નહીં. બધામાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ આવે છે. એનો અર્થ કે સાદો ભૂતકાળ શીખવું હોય તો પહેલામાં પહેલી વાત કે તમને દરેકે દરેક વિદ્યાર્થીઓને શું આવડવું જરૂરી છે? ક્રિયાપદનું જે આપણું મૂળ રૂપ, એનું ભૂતકાળનું રૂપ અને એનું ભૂત કૃદંત જે આપણે આગળ ડેમાં શીખી ચૂક્યા છીએ તે દરેકને આવડવું જરૂરી છે. તો એ તમારે રોજે એકવાર વાંચવાનું છે. અઠવાડિયામાં કમ્પ્લીટ તમને બધા જ ક્રિયાપદો આવડી જશે. અને એના પછી આજનું તમારું હોમવર્ક છે. હું આજે વહેલા ઉઠ્યો હતો, અમે ક્રિકેટ રમ્યા, તેણે દરવાજો ખોલ્યો. આ બધા ભૂતકાળના વાક્યો છે. આ તમારું આજનું હોમવર્ક છે ડે 43 નું. આનો સ્ક્રીનશોટ પાડી લેજો. ફરીથી મળીશું આપણે ડે 44માં. ત્યાં સુધીમાં હોમવર્ક રેડી રાખજો. તો મળીએ છીએ આપણે ડે 44માં. થેન્ક યુ.